ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે મને વેબસાઇટ જોઈએ છે બાયર ફાઇન્ડિંગ માટેને, તો આ વિડીયો તે લોકો માટે. જો તમે બાયર ફાઇન્ડિંગ કરવા માટે બેસ્ટ વેબસાઇટ સર્ચ કરતા હોય તો કઈ એવી વેબસાઇટ છે કે જે ઇન્ડિયાથી તમારે કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરવી છે તો બાયર ફાઇન્ડિંગમાં તમને પહેલી વેબસાઇટ જે હેલ્પફુલ થઈ શકે છે એ છે ટ્રેડમેપ. ટ્રેડમેપમાં તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો સ્ટેટિસ્ટિક જોઈ શકો છો. બીજી વેબસાઇટ છે અલીબાબા. ચાઇનાથી કોઈ પણ ગુડ્સ તમે ઇમ્પોર્ટ કરવા માંગો છો અથવા કોઈ પણ ગુડ્સ કોઈ પણ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરવા માંગો છો તો અલીબાબા પણ તમને હેલ્પફુલ થઈ શકે છે. થર્ડ વેબસાઇટ છે કંપાસ. એ એક ગ્લોબલ ડાયરેક્ટરી છે અને તમને તમારી પ્રોડક્ટના જો યુઝિસ ખ્યાલ હોય તો તમે આમાંથી બેસ્ટ રીતે બાયર સર્ચ કરી શકો છો. ફોર્થ વેબસાઇટ છે યેલો પેજીસ. આ પણ એક ડાયરેક્ટરી છે અને એશિયાના મોસ્ટ ઓફ કન્ટ્રી છે તેમની ડાયરેક્ટરી ઓનલાઈન અવેલેબલ છે. એક્ઝામ્પલ તરીકે કે તમે નેપાળમાં તમારે બાયર સર્ચિંગ કરવા છે તો તમે યેલો પેજીસ નેપાળ કરશો તો તમને નેપાળની છે, યેલો પેજીસ વિયેતનામ છે, તમને બેસ્ટ ડાયરેક્ટરી મળી જશે. પણ આ બધી ડાયરેક્ટરીમાં તમારે તમારા પ્રોડક્ટના યુઝિસ છે તે તમને ખ્યાલ હોવા ખૂબ જરૂરી છે. ફિફ્થ છે લિંક્ડઇન. લિંક્ડઇનમાં પણ તમે તમારું પ્રોપર અકાઉન્ટ છે, કંપની પેજ છે તે બનાવી શકો છો અને મોટી કંપની છે તેમના સેલ્સ પરચેસ મેનેજર છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ મેનેજર છે, એ બધા તેમાં લિંક્ડઇનમાં હોય છે. કેમ કે પ્રોફેશનલ લોકો જ લિંક્ડઇનનો યુઝ કરતા હોય છે એટલે તેમાં પણ તમે લિંક્ડઇનમાંથી પણ બેસ્ટ રીતે બાયર ફાઇન્ડિંગ કરી શકો છો. સિક્સ્થ વેબસાઇટ છે થોમસ નેટ. સેવન્થ વેબસાઇટ છે એક્સપોર્ટ ડેટાબેઝ. જેમ કે આપણા ગવર્મેન્ટની પણ છે કે તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ડેટાબેઝને ક્લિયર કરી સ્ટેટિસ્ટિક તેના જોઈ અને કન્ટ્રી સિલેક્શન પણ કરી શકો છો. કયા કન્ટ્રીમાં કઈ વસ્તુ એક્સપોર્ટ થાય છે. જેમ કે commerce.gov.in છે. આવી રીતના તમે વર્લ્ડ વાઇડ કન્ટ્રી વાઇઝ પણ બેસ્ટ રીતે નિર્યાત પોર્ટલ છે. આવી રીતના ઇમ્પોર્ટ એક્સપોર્ટના સ્ટેટિસ્ટિક જોઈને પણ તમે બાયર સર્ચ કરી શકો છો. 8th વેબસાઇટ છે જો તમે ચાઇનામાંથી એક્સપોર્ટ કરવા માંગતા હોય અથવા ચાઇનાથી કોઈ પણ પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરવા માંગતા હોય તો મેડ ઇન ચાઇના ઓલવેઝ ચાઇના માટે જ છે. બીજી કોઈ કન્ટ્રી આમાં તમને શોકેસ નહીં થાય. પણ જો તમે ચાઇનાથી કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવા માંગો છો તો આ વેબસાઇટ તમારા માટે ખૂબ ઉપયોગી છે. લાસ્ટ છે કીવર્ડનો તમે યુઝ કરી તમારે કોઈ પણ વસ્તુ ઇન્ડિયાથી એક્સપોર્ટ કરવી. એક્ઝામ્પલ તરીકે યુએસમાં ક્યુમિનને એક્સપોર્ટ કરવું છે તો તમે ગૂગલમાં ટોપ ઇમ્પોર્ટર્સ ક્યુમિન ઇન યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા તો તમને યુએસના જે ઇમ્પોર્ટર્સ છે, સપ્લાયર્સ છે, ટ્રેડર્સ છે, આવા બધા કીવર્ડ્સથી પણ તમે બેસ્ટ રીતે બાયર ફાઇન્ડિંગ કરી શકો છો. આ બધા વેબસાઇટ હતી, અમુક વે હતા, ડાયરેક્ટરી હતી જેનાથી તમે પ્રોપરલી રીતે બાયર ફાઇન્ડિંગ કરી શકો છો. આવા જ વિડીયો જોવા માટે મને ફોલો કરો.